તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપણું આજના તાજા નવા હવામાન સમાચારમાં। આજે તારીખ 22 ઓગસ્ટ 2025 શુક્રવાર અને આજે મિત્રો તોફાની વરસાદી સિસ્ટમ ગુજરાત રાજ્ય ઉપર જે છે તે સરકીને આવી ગઈ છે। જી હા દર્શક મિત્રો, તમને જણાવી દઉં તો છેલ્લા 4 દિવસથી ગુજરાત રાજ્યમાં પૂર જેવી પરિસ્થિતિ છે, તેની વચ્ચે આજે આગાહીમાં મોટો બદલાવ આવ્યો છે। આજનું હવામાન જાણવું ખૂબ જરૂરી રહેવાનું છે, કારણ કે ગુજરાત રાજ્યની અંદર નવી 5 સિસ્ટમ જે છે તે મિત્રો સરકીને આગળ વધી ગઈ છે અને શુક્રવારનો દિવસ એટલે કે આજનો દિવસ અતિ ભારે રહેવાના એંધાણ જોઈ લો મિત્રો। ગુજરાત રાજ્ય ઉપર અત્યારે હાલ સિસ્ટમ જે છે તે એક્ટિવેટ થઈ ગઈ છે, જેને લઈને હવે પછીની કલાકો ગુજરાત ઉપર ખતરાથી ખાલી નથી। તો ઘરની બહાર નીકળવાના હોય તો સાવચેત થઈ જજો અને હવે આ શનિ રવિ પણ જો મિત્રો બહાર જવાનો પ્લાન હોય આવતીકાલથી તો એ પણ કેન્સલ કરી નાખજો, કારણ કે બહાર જવું અત્યારે ખતરાથી ખાલી નથી, કારણ કે જ્યાં જો ત્યાં પાણી ભરાયા છે, પૂર જેવી પરિસ્થિતિ છે। તેની વચ્ચે મિત્રો ભારે નુકસાન પણ ગયું છે, કારણ કે ખેડૂતોનું કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે। 1200 વીઘા જમીન છે તેના મિત્રો પાકો નષ્ટ થઈ ચૂક્યા છે, બરબાદ થઈ ચૂક્યા છે। વિડીયો સામે આવ્યા છે, ફોટા સામે આવ્યા છે, મકાનો તણાયા છે, એ પણ તમને દેખાડીશું। બીજા નંબર ઉપર મિત્રો આજનો દિવસ એટલે કે 22 તારીખ અને શુક્રવાર જે છે તે મિત્રો આજનો દિવસ તો અતિ ભારે રહેવાના એંધાણ છે, કારણ કે ગુજરાત રાજ્ય પર સિસ્ટમમાં જે નવી અપડેટ સામે આવી છે, આજથી જે નવી સિસ્ટમ બની છે તે વધારે ખતરનાક જોવા મળશે અને હવે પછીના 4 દિવસ આજથી લઈને આગામી 4 દિવસ તારીખ 22, તારીખ 23, તારીખ 24 અને તારીખ 25 આ 4 દિવસ ગુજરાત રાજ્યમાં જે છે તે છોતરા કાઢનારા અતિ ભારે કડાકા અને ભડાકા સાથેના વરસાદો જે છે તે ભૂક્કા કાઢશે, જેની દરેક ગુજરાતીઓએ તૈયારીઓ રાખવી પડશે। બીજા નંબર પર વિન્ડલી વેધર મોડલ અનુસાર અને જે પણ મિત્રો હવામાન ખાતાની નવી અપડેટ છે, નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ જે નવી અપડેટ છે તેને આધારે મિત્રો તમને માહિતી આપે તો ગુજરાત રાજ્ય ઉપર જે છે તે હવે નવાજોની થવાના સંકેતો મળી રહ્યા છે, કારણ કે જે એક સાથે મિત્રો જોઈ લો આ બાજુ ગુજરાત ઉપર પણ મોટી સિસ્ટમ છે, બંગાળની ખાડી લાગુ નજીક પણ મોટી સિસ્ટમ છે અને ગુજરાત આસપાસ મિત્રો સિસ્ટમની સાથે તમે જોશો તો આ જે વ્હાઇટ ભાગ મિત્રો તમે આ જોઈ રહ્યા છો, આખો મિત્રો વાદળનો પટ્ટો છે, વાદળનો ઘેરાવો છે અને આ બધી સિસ્ટમ એક સાથે મળીને ગુજરાત રાજ્ય ઉપર આજે છોતરા કાઢવા જઈ રહી છે, જેની વચ્ચે છેલ્લા 5 દિવસથી જે ગુજરાતમાં 15 ઇંચના વરસાદો આવી રહ્યા છે તેમાં આજે મોટું પરિવર્તન આવવા જઈ રહ્યું છે। ચાલો મિત્રો વિસ્તારથી જાણીએ એક પછી એક બધી જ અપડેટ। શરૂઆતમાં સૌથી પહેલા જો તમે ઓનલી વેધર અમારી આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો, નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી દરરોજના સમાચાર સૌથી પહેલા તમે આ ચેનલના માધ્યમથી મેળવતા રહો। તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા જાણીએ કે શું કહી રહ્યું છે લો પ્રેશર, શું કહી રહી છે સિસ્ટમ અને શું કહી રહ્યું છે હવામાન। તો અત્યારે મિત્રો લાઈવ અપડેટ સિસ્ટમની જોઈએ તો જેનાથી તમે જાણીને ચોંકી જવાના છો, કારણ કે સૌથી પહેલા આ મિત્રો ગુજરાતનો આખો નકશો છે, ગુજરાતનું લોકેશન છે અને ગુજરાતના લોકેશન ઉપર સિસ્ટમનું લોકેશન જાણીએ તો જોઈ લો ગુજરાત ઉપર અત્યારે સિસ્ટમ જે છે તે હવે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ સરકી ગઈ છે, એટલે કે ગઈકાલે અને પરમ દિવસે જે વરસાદો સૌરાષ્ટ્ર ઉપર 15 ઇંચના અહીંયા પડ્યા, જ્યાં જુનાગઢથી લઈને ધેડ પંથકની અંદરથી લઈને મિત્રો પોરબંદર, દ્વારિકા, જામનગર અને જે જુનાગઢ, ગીર સોમનાથ આ ભાગોમાં જે વરસાદ પડ્યા, અહીંયા જે છે તે મિત્રો 15 થી લઈને 16 ઇંચના વરસાદો ગઈકાલે પડ્યા છે, એટલે કે તારીખ 20 અને 21ના રોજ અહીંયા ભારેથી અતિ ભારે વરસાદો પડ્યા છે। પરંતુ આ ભાગોની અંદર હવે જે છે તે મિત્રો વરસાદ ઓછા થઈ જશે, કારણ કે આખી સિસ્ટમ મિત્રો જુઓ તો સરકીને આ રીતની ઉપર ગઈ છે, એટલે કે જ્યાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો આ જે સળંગ પટ્ટો છે, ઝૂમ કરીને પણ તમને દેખાડી દે તો મિત્રો જોઈ આ મધ્ય ગુજરાતનો પટ્ટો છે અને ઉત્તર ગુજરાતનો પટ્ટો છે। આ સિસ્ટમ હવે ઉત્તર ગુજરાતમાં સરકી ગઈ છે, જેથી આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પ્રેશર વધશે અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટશે। જો કે મિત્રો તમને જણાવી દઈએ તો વરસાદો જે છેલ્લા પૂર જેવી પરિસ્થિતિના જોવા મળ્યા છે તેમાં પણ ઘટાડો આજથી થઈ શકે, કારણ કે ભારેથી અતિ ભારે વરસાદને કારણે અડધું સૌરાષ્ટ્ર આજે પૂરમાં જળબંબાકારમાં ફસાયું છે। પરંતુ આજે મિત્રો નવી અપડેટ સામે આવી તે મુજબ જે મિત્રો 15, 16 કે 17 ઇંચના જે વરસાદો હતા તેમાં ઘટાડો થશે અને આજથી મિત્રો એ જ વરસાદો 8 કે 7 ઇંચના થઈ જશે। જો કે મિત્રો વરસાદ 8 અને 7 ઇંચના છે તે પણ મિત્રો અતિ ભયંકર ગણવામાં આવે છે, કારણ કે જે 8 અને 7 ઇંચના વરસાદો છે તે પણ મિત્રો ગુજરાત રાજ્યનો નકશો પરિવર્તન કરશે અને ભારેથી અતિ ભારે ખૂંખાર પવન, આંધી, તોફાન સાથે તૂટી પડશે, જેને લઈને મિત્રો હવામાન ખાતા દ્વારા જે છે તે કેટલાક નકશાઓ અને મેપ પણ જાહેર કરવામાં આવ્યા છે, એ પણ જાણીએ। તો સૌથી પહેલા મિત્રો જે છે તે આપણે વાત કરી તો જોઈ લો મિત્રો આ ફોટો સામે આવ્યો છે ધેડ પંથકમાંથી, જે મિત્રો જુનાગઢ જિલ્લાનો એક તાલુકો છે, એક ગામ છે। મિત્રો તમને જણાવી દઈએ તો આ ચોમાસું શરૂ થયું એ પહેલા ધેડ પંથકમાં કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો, કારણ કે દર વર્ષે ધેડ પંથકની અંદર જે છે તે ભારે વરસાદને કારણે અતિ ભારે નુકસાની જાય છે, ખેડૂતોના ખેતરો ધોવાય છે, આ કરોડો રૂપિયા પર પાણી ફરી વયું ગયું છે, કારણ કે આ વર્ષનું ચોમાસું પણ જો મિત્રો આ ફોટો જે છે તે લેવામાં આવ્યો છે 21 તારીખના રોજ અને મિત્રો આ 21 તારીખનો ફોટો તમે જો આ ખેતરનો ફોટો છે, ધેડ પંથકમાં ખેતરો પાણીમાં બરબાદ થયા અને આવા મિત્રો હજારો ખેતરો 1200 વીઘા
વીઘા જમીન જે છે તે મિત્રો આખી ધેડ પંથકમાં પાણીમાં ગરકાવ થઈ છે અને તેને લઈને મિત્રો જે આંકડાઓ સામે આવ્યા તેના વિશે પણ માહિતી અને અપડેટ આપીએ તો જોઈ લો મિત્રો. સૌથી પહેલા તો તમને આગામી 7 દિવસનું હવામાન કેવું જશે અપડેટ આપીએ, કારણ કે આ મારી આગાહી નથી મિત્રો, ઓફિશિયલ જે હવામાન ખાતું છે ભારતનું, ગુજરાતનું, તેમણે આગાહી કરી છે કે આગામી 7 દિવસ ગુજરાત ઉપર હાઈ એલર્ટ છે. વરસાદો યથાવત શરૂ રહેશે, જેથી જળબંબાકાર પરિસ્થિતિ જળવાઈ રહેશે. તારીખ 21 થી 27 ઓગસ્ટ સુધી જે વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે તે હજુ 7 દિવસ લંબાઈ ગયો છે, જે લઈને છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડશે. દરિયાકાંઠે ન જવું, દરિયો ન ખેડવાની પણ સૂચના છે. બીજી તરફ મિત્રો સરકારની એનડીઆરએફ ટીમ અને એસડીઆરએફની ટીમો પણ તૈનાત છે. ગઈકાલે મિત્રો વાત કરીએ તો ખાસ કરીને ઘણા બધા લોકો જે છે તે તણાઈ ગયા હતા, પાણીમાં સલવાઈ ગયા હતા, તેમાંથી 2 લોકોના મૃત્યુ પણ થયા છે 21 તારીખે અને 17 થી 18 લોકોને જે છે તે ટીમ દ્વારા બચાવી પણ લેવામાં આવ્યા છે. અને ભારે વરસાદને લઈને મિત્રો રોડ રસ્તાઓ પણ અત્યારે જે છે તે હેરાન પરેશાન છે. અહીંયા તમે જોશો તો જોઈ લો મિત્રો 152 જે છે તે રોડ રસ્તાઓ બંધ છે ભારે વરસાદને લઈને, જેથી વાહન વ્યવહારમાં પણ જે છે તે મિત્રો માઠી અસર થઈ છે. બીજા નંબરે મિત્રો આજની વાત કરીએ તો જોઈ લો આજનો હવામાનનો નકશો છે અને ઓફિશિયલ હવામાન ખાતાનો આ નકશો છે. નાવકાસ્ટ મુજબ જાણીએ તો કયા ભાગોમાં નાવકાસ્ટ મુજબ જે છે તે રેડ એલર્ટ છે, આજે કયા ભાગોમાં ઓરેન્જ એલર્ટ છે જાણીએ તો આજે મિત્રો રેડ એલર્ટ 2 જિલ્લામાં આપી દેવામાં આવ્યું છે. એ છે મિત્રો મહેસાણા, પાટણ અને સાબરકાંઠા. 3 જિલ્લાની અંદર જે છે તે રેડ એલર્ટ છે. બાકીના મોટા ભાગના જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ છે. તો રેડ અને ઓરેન્જ એલર્ટ વાળા બધા જ વિસ્તારોની અંદર જે છે તે આજે કડાકા ભડાકા સાથે આંધી તોફાન સાથે અંધાધૂંધ વરસાદ આવશે. બધા જ વિસ્તારોની અંદર જોઈ લો મિત્રો, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત બધા ભાગોની અંદર રેડ અને ઓરેન્જ એલર્ટ છે. માત્ર 5 તાલુકાઓની અંદર જ આજે જે છે તે મિત્રો યેલો એલર્ટ છે. તો આ યેલો એલર્ટ વાળા ભાગોને છોડીને બધા જ વિસ્તારોમાં આજે છોતરા કાઢશે વરસાદ. કયા ભાગમાં ઓછો વરસાદ રહેશે એ પણ જણાવી દઉં તો પોરબંદર, જામનગર, મોરબી, દ્વારકા અને ગીર સોમનાથ અને જુનાગઢ આ ભાગોમાં, કારણ કે મિત્રો છેલ્લા ઘણા બધા દિવસોથી તોફાની વરસાદ રહ્યો પણ છે, આજે અહીંયા ધીમો પડશે અને બાકીના વિસ્તારોમાં આજે છોતરા કાઢવાની શરૂઆત થશે. તો ચાલો મિત્રો હવે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની હવે આગળ વાત કરીને હવે આજના વિડીયોની અંદર માત્ર આપણે હવે આ વિડીયોની અંદર આગળ હવે માત્ર આપણે આજની વાત કરવાની છે, 22 તારીખની વાત કરવાની છે કે 22 તારીખે વહેલી સવારથી જ રાત્રિના 12 વાગ્યા સુધી કયા ભાગોમાં જે છે તે મેઘરાજાની તોફાની જે છે તે અંધાધૂંધ બેટિંગ થવાની છે તે જાણવાનું છે. તો ચાલો મિત્રો જાણીએ. જોઈ લો મિત્રો આ નકશો જે છે તે સામે આવ્યો છે વેધર મોડલ ECMFW અનુસાર, અને આ નકશો સૂચવી રહ્યો છે કે તોફાન અને કોહરામ મચી જવાનો છે 22 તારીખના રોજ. 22 તારીખે સવારના 6 વાગ્યાથી લઈને સાંજના 11 વાગ્યા સુધી આંધી તોફાન અને પવન સાથે વાવાઝોડા સાથેના વરસાદો જોવા મળશે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં જે પ્રેશર બની રહ્યા છે તેની અસરો જે છે તે ભારે જોવા મળશે. દેખાડી દે મિત્રો તમને, જો જોઈ લો મિત્રો આ જે છે તે અહીંયા ગુજરાતનું લોકેશન છે. અરબ સાગરના ભાગમાં અહીંયા જુઓ તો મિત્રો એક હાઈ લેવલની સિસ્ટમ છે. અહીંયા બંગાળની ખાડીમાં પણ તમે જુઓ તો મિત્રો એક લો પ્રેશર સિસ્ટમ છે અને વચ્ચેનો મિત્રો જે આખો મધ્ય ભારતનો ઓફ ટ્રેક છે, આખો પટ્ટો છે, ત્યાં પણ તમે જુઓ તો આ 5 થી 6 મોટી સિસ્ટમ જે છે તે અંધાધૂંધ ગુજરાત ઉપર જે છે તે તૂટી પડવાની છે આજે. અને તેને લઈને મિત્રો મોટા ભાગના વિસ્તારોમાં જે છે તે આજે તોફાની આંધી અને પવન સાથે તોફાન સાથેના વરસાદોની આગાહી છે. ચાલો મિત્રો એક પછી એક જાણીએ. શરૂઆત કરીએ દક્ષિણ ગુજરાતમાં કયા ભાગમાં આજે વરસાદ ભૂક્કા કાઢશે. તો શરૂઆત દક્ષિણ ગુજરાતથી કરીએ તો જોઈ લો દક્ષિણ ગુજરાતની અંદર આજે વલસાડ, નવસારી, આહવા, ડાંગ, વ્યારા, સાપુતારાથી લઈને વ્યારા, સુરત અને બારડોલી સહિતના વિસ્તારોની અંદર જે છે તે છોતરા કાઢનારા અને અતિ ભારે વરસાદો પડશે. વરસાદ ભૂક્કા કાઢશે. ત્યાંથી પણ ઉપરના વિસ્તારો છે ત્યાં જોઈ લો મિત્રો ભરૂચના વિસ્તારોથી લઈને અંકલેશ્વર, રાજપીપળા, ડેડિયાપાડા, ઉમરપાડાથી લઈને વડોદરા, બોડેલી, છોટાઉદેપુર, ખંભાત અને આણંદ આ ભાગોની અંદર પણ જે છે તે મિત્રો રીતસરનું મેઘરાજાનું મેઘ તાંડવ જે છે તે મિત્રો આ વિસ્તારોમાં થતું તમને જોવા મળવાનું છે આજે સાંજ સુધી. મધ્ય ગુજરાતની પણ વાત કરીએ તો મધ્ય ગુજરાત આજે એલર્ટ ઉપર રહેશે, કારણ કે જે સૌરાષ્ટ્રમાં છેલ્લા 5 દિવસથી તોફાન મચ્યું છે, પૂર જેવી પરિસ્થિતિ છે, તે આજથી જે છે તે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં શરૂ થાય તેવા ચાન્સ. જેની વચ્ચે વિસ્તારો જોઈએ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં દાહોદ, ગોધરાથી લઈને ખેડાના વિસ્તારો છે, મહીસાગર છે, લુણાવાડા તાલુકાથી લઈને કપડવંજ છે, નડિયાદ, ડાકોર, અમદાવાદ, ગાંધીનગર, વિરમગામથી લઈને બાપુનગર, ધ્રસ્કોઈ અને ધોળકા સહિતના જેટલા પણ આ મધ્ય ગુજરાતના પટ્ટા છે, આ બધા જ ભાગોની અંદર અતિ ભારે કોહરામ મચાવનારા તોફાની વરસાદોની સિસ્ટમો જે છે તે અહીંયા જોઈ લો ચારો દિશા તરફથી ગુજરાતને જે છે તે ઘેરાવો બનાવી રહેશે, ઘેરી રહેશે, જેને કારણે આગામી જે છે તે 6 થી 7 કલાક આ ભાગોમાં જે છે તે અતિ ભારે આંધી તોફાન સાથે અંધાધૂંધ વરસાદો ભૂકા કાઢશે. ઉત્તરીય ગુજરાતના ભાગોમાં પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, કારણ કે ઉત્તર ગુજરાતમાં પણ હવે પછીની કલાકોમાં 8-8, 9-9 ઇંચના વરસાદો જે છે તે તોફાન મચાવશે. જોઈ લો ઉત્તર ગુજરાતમાં આજે સાંજના સમયગાળા દરમિયાન ભારે વરસાદની આગાહી છે, જેમાં વિસ્તારો વિશે વાત કરીએ તો જોઈ લો ઉત્તર ગુજરાતની અંદર મહેસાણાથી લઈને પાટણ, મોઢેરાના વિસ્તારો, હિંમતનગર, બાયડ, પ્રાંતિજ, મોડાસાના વિસ્તારોથી લઈને ખેડબ્રહ્મા, આબુ, અંબાજીના વિસ્તારોથી
લઈને સાબરકાંઠા, પાલનપુર, સુઈગામ, ધાનેરા, રાધનપુર, મોઢેરા, પાટણથી લઈને બનાસકાંઠા, આ બધા જ વિસ્તારોની અંદર જે છે તે મિત્રો રીતસરનું મેઘતાંડવ થઈ જવાનું છે અને જે સિસ્ટમોનો ઓફ ટ્રેક બની રહ્યો છે, જે સિસ્ટમોનો ટ્રફ લંબાઈ રહ્યો છે અને જે લો પ્રેશર સિસ્ટમ છે, આ 5 સિસ્ટમોને કારણે આ ભાગોની અંદર જે છે તે આજે તબાહી મચાવનારા વરસાદો આગામી 12 કલાક સુધી ભૂકા કાઢશે. વહેલી સવારે 8 વાગ્યાથી લઈને સાંજના 8 વાગ્યા સુધી છોતરા બનાવશે, કાઢશે. સૌરાષ્ટ્રની વાત કરીએ, જોઈ લો મિત્રો, સૌરાષ્ટ્રની અંદર આજે જે છે એલર્ટ મુજબ ચાલી અને હવામાન ખાતાની અપડેટ પ્રમાણે ચાલીએ તો આજે મિત્રો જુનાગઢ, પોરબંદર, દ્વારિકા, જામનગર અને ગીર સોમનાથ આ ભાગોમાં ઓછા વરસાદ રહેશે. જ્યારે મિત્રો બાકીના જે ભાગો છે કે જ્યાં હજુ એવો વરસાદ નથી આવ્યો, જેમ કે મિત્રો રાજકોટ, બોટાદ થઈ ગયું, સુરેન્દ્રનગર થઈ ગયું, મોરબી થઈ ગયું અને આપણું અમરેલી અને ભાવનગર, આ ભાગોની અંદર આજે વધારે વરસાદની આગાહી રહેશે. જ્યારે મિત્રો જે બાકીના જુનાગઢ લાગુના વિસ્તારો છે ત્યાં વરસાદ હવે ધીમા પડશે, કારણ કે 15 થી 16 ઇંચના વરસાદ કન્ટિન્યુઅસ છેલ્લા 3 દિવસથી અહીંયા આવી રહ્યા છે. આજે મિત્રો વરસાદની સાપેક્ષે મિત્રો કક્ષામાં પણ ઘટાડો થશે. જે 16 ઇંચના વરસાદ હતા એ જે અડધા થઈને 8 ઇંચના થઈ જવાની આગાહી છે. અને માત્ર મિત્રો આજની વાત નથી, આગામી 3 થી 4 દિવસની વાત કરીએ તો એ પણ મિત્રો તમે જોઈ લો, 23 તારીખ દરમિયાન પણ ગુજરાતમાં જે છે તે અતિ ભારે વરસાદની સિસ્ટમ જે છે તો જોઈ લો બનતી જોવા મળી રહી છે. ત્યાંથી મિત્રો આગળ જઈએ તો 24 તારીખે પણ મિત્રો જોઈ લો તો લાઈવ મિત્રો હું તમને લાઈવ દેખાડી રહ્યો છું. 24 તારીખે પણ આખા ગુજરાત ઉપર જે છે તે ભારે વરસાદ દેખાઈ રહ્યો છે. 25 તારીખે પણ મિત્રો જોઈ લો તો 25 તારીખે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ છે. 26 તારીખે પણ વરસાદ જે છે 26, 27 તારીખે થોડો ઓછો થશે. 28 તારીખથી ફરી આ વરસાદ શરૂ થઈને ભૂકા કાઢવાનો છે. ટૂંકમાં મિત્રો આ વિડીયો જે છે તે મિત્રો આ વિડીયોના માધ્યમથી આજના દરેક હવામાન સમાચાર પૂરા થાય છે. અને સિસ્ટમ વિશે હું તમને એટલું કહી શકું કે મિત્રો આ સિસ્ટમનો ખેલ હજુ પણ યથાવત રહેશે, તો દરેક લોકો તૈયારીમાં રહેજો, કારણ કે આ સિસ્ટમ 31 તારીખ સુધી ચાલવાની છે તેવું હવે લાગી રહ્યું છે. અને આ સિસ્ટમને લઈને દરેક લોકો તૈયારીમાં રહેજો, કારણ કે હવે પછીના દિવસો આનાથી પણ ઘાતક રહેવાના છે, જેની અપડેટ અમે રોજે રોજ વિડીયો બનાવીને આ ચેનલના માધ્યમથી આપતા રહીશું. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. કાલે મિત્રો ફરી મળીશું એક નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી આજ માટે દરેક ગુજરાત ભાઈઓ, દરેક ગુજરાતી મિત્રો રજા આપશે. ધન્યવાદ. જય માતાજી.